ભરૂચ એસટી ડેપોમાં મુસાફરો અસુરક્ષિત। 63 વર્ષના વૃદ્ધ પાસેથી બસમાં ચોરી, તંત્રની ઘોર બેદરકારી સામે સવાલો। રાજ્ય સરકારની સુરક્ષિત અને વિશ્વસનીય એસટી સેવાના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત થયા છે। ભરૂચ એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડેલી ભરૂચ વાગરા ઇન્ટરસિટી બસમાં ખિસ્સા કાતરાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 63 વર્ષના વૃદ્ધ મુસાફર પાસેથી ₹16,000ની ચોરી કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 31/12/2025ના રોજ સાંજના સમયે બસમાં અતિશય ભીડ હોવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા, સુરક્ષા કે ભીડ નિયંત્રણ કરવામાં આવ્યું ન હતું। આ અસ્તવ્યસ્ત પરિસ્થિતિનો લાભ લઈ ખિસ્સા કાતરાઓએ નિર્ભય બની ચોરી કરી હોવાનો આક્ષેપ છે। આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બસ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરા શા માટે માત્ર શોભાના પદાર્થ બની ગયા છે? પ્લેટફોર્મ પર હાજર સુરક્ષા કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા? શું એસટી ડેપો હવે ખિસ્સા કાતરાઓ માટે સુરક્ષિત અડ્ડો બની રહ્યો છે? આવા બનાવના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે એક વૃદ્ધ નાગરિક એસટી બસમાં પણ સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય મુસાફરોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? આ ઘટનાએ એસટી વિભાગના અધિકારીઓ, ડેપો મેનેજમેન્ટ તેમજ રાજ્યના પરિવહન વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। જો તાત્કાલિક સીસીટીવી ફૂટેજથી તપાસ કરીને આરોપીઓને પકડવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આ પ્રકારની ઘટનાઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર અને એસટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈને પગલાં લે છે કે પછી હંમેશાની જેમ ફાઇલોમાં દબાવી દેવામાં આવશે। તારીખ 31/12/25ના રોજ હું ભરૂચ ડેપોમાંથી ભરૂચથી વાગરા જતી ઇન્ટરસિટી બસમાં મુસાફરી કરી રહ્યો હતો। જે ચડતા સમયે બસમાં કોઈ ખિસ્સા કાતરીએ મારા ખિસ્સામાંથી રોકડા ₹16,000 કાઢી લીધા હતા અને આખા ડેપોમાં કોઈ પણ જગ્યાએ કોઈ પોલીસ કર્મચારી પર કોઈ નજરે ચડતા નથી, જે દુઃખદ બાબત છે। હું પોતે વિકલાંગ અરજદાર છું અને સિનિયર સિટીઝન છું, જેથી કરીને હું પોલીસને ખાસ અરજ કરું છું કે આવા લુખ્ખા તત્વોને પોલીસ તાત્કાલિક અસરથી જબ્બે કરી એમને સખત નસીહત બતાવે, જેથી કરીને અન્ય નિર્દોષ નાગરિકો મુસાફરી કરતા હોય જે આવા તત્વોના ભોગ ન બને અને સલામત રીતે સુરક્ષિત મુસાફરી કરી શકે। જય હિન્દ।